हेलो मित्रों, आज આપણે બનાવવાના છીએ કાઠિયાવાડી રીતે આપણી દેશી રીતે થેપલા। તો 3 વાટકી આ મેં મેજરમેન્ટમાં 3 વાટકી આ ઘઉંનો લોટ લઈ લીધેલો છે। તેમાં હવે આટલો આપણે ચણાનો લોટ નાખીશું, એને આપણે ચાળી લઈશું। આ ચાળવો જરૂરી છે કેમ કે આમાં કંઈક હોય, કંઈ છે તો નહીં પણ કદાચ હોય પણ શકે, અને આ ગાંઠા પણ ઓલા થઈ જાય એટલે એમાં કંઈ ચાળી લેવાનો ચણાનો લોટ આપણે। ચાલો આપણે ચણાનો લોટ ચાળી લીધો છે। હવે એમાં આપણે આ મેથી કાપીને પલાળી લીધી છે એટલે એની કંઈ કાકરી કે રજ કાંઈ હોય તો એ નીકળી જાય, તો એ આપણે એમાં ઉમેરી દઈશું। ચણાનો લોટ નાખીએ ને એટલે થેપલા આમ સ્વાદમાં સરસ લાગે। આ બધી મેથી ઉમેરી દઈશું। મેજરમેન્ટમાં મેં આ વાટકી ભરીને 2 વાટકી મેથી લીધેલી છે। જેટલો ઘઉંનો લોટ છે તેટલો જ મેથી છે। પછી એમાં આપણે 2 વાટકી આ ચટણી ઉમેરી દઈશું। લસણને લાલ મરચું પાવડર છે 2 ચમચી જેટલું ઉમેરી દઈશું। પછી તેમાં આદુ મરચાંની મેં પેસ્ટ કરી નાખી છે, તે પણ આપણે તેમાં ઉમેરી દઈશું। હવે મિત્રો આપણે છે ને આજે આપણે ઉમેરવાના છે મરીનો પાવડર, મરીનો ક્રશ કરીને ઉમેરવાના છીએ। આમ તો જીરુંને ક્રશ કરીને પણ ઉમેરી શકાય, અજમાને પણ ક્રશ કરીને ઉમેરી શકાય। મારી પાસે તે નથી એટલે મેં ખાલી અત્યારે મરી પાવડર જ ઉમેર્યો છે। હવે તેમાં 2 ચમચી જેટલું દહીં ઉમેરશું। જો તમારે ઝાઝા દિવસ 2-3 દિવસ માટે બહાર જવાનું હોય અને બનાવવાના હોય ને તો તેમાં દહીં નહીં ઉમેરતા। મારે તો અત્યારે જ ખાવાના છે એટલે મેં દહીં ઉમેર્યું છે, અને દહીં ઉમેરવાથી આપણા થેપલા સરસ સોફ્ટ બને છે। અને હવે તેમાં થોડુંક તેલ, આ બધું આપણે મિક્સ કરી લઈશું પહેલાં, એકદમ બધું મિક્સ થઈ જાય પછી આપણા બેઝિક મસાલા ઉમેરીશું। એટલે બધું આપણે આમ મિક્સ કરી લેવાનું છે। પછી તેમાં આપણે 1 થી 1.5 પાવડા જેટલું આપણે તેલ ઉમેરીશું મોણ માટે। હવે આમાં આપણે 1 થી 1.5 ચમચી હળદર ઉમેરીશું, 1 ચમચી જેટલી હિંગ નાખીશું, અને 1 ચમચી જેટલું ધાણા પાવડર નાખીશું, ધાણા જીરું। અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું। તો સારું મિત્રો, આ બધું હવે આપણે મિક્સ કરી લઈશું। તો આપણું મસ્ત રીતે બધું મિક્સ થઈ ગયું છે। હવે એને આપણે પાણી ઉમેરતા જઈશું અને લોટ બાંધી લઈશું। થોડોક જ બાંધેલો છે, તમારે તમારા પ્રમાણે જે જતો હોય એ રીતે બાંધી લેવાનો। આમ પાણી ઉમેરતા જઈશું અને લોટ બાંધતા જઈશું। લોટને મસળતા જઈશું એટલે
સરસ રીતે બંધાઈ જાય. મારે તો અત્યારે તો આ મેજરમેન્ટમાં 1 ગ્લાસ પાણીની જરૂર પડેલી છે. જો વધારે હવે જોઈશે તો આપણે લઈશું. અને મારે હવે પાણી તો જોઈએ નહીં એવું લાગે છે. મારો લોટ તો પરફેક્ટ રીતે બંધાઈ ગયો છે. હવે એને આપણે થોડીક વાર રેસ્ટ આપીશું એટલે આપણો લોટ સરસ કૂણ આવી જાય. મિત્રો તો આપણો થેપલાનો લોટ બંધાઈને તૈયાર છે. હવે એમાં આપણે થોડુંક તેલ નાખીશું. તેલ વાળો કરીને પછી આપણે થોડીક વાર એને રહેવા દઈશું. પછી આપણે થેપલા વણીશું. મેં અડધું પાવડું જેટલું તેલ નાખ્યું છે. આવી રીતના બધી રીતે કરીને આપણું થેપલા લોટ તેલ નાખી દેવાનું એટલે આપણા હાથે કે પાટલી ઉપર ચોટે નહીં. ચાલો મિત્રો, આપણે આ લોટના લુવા બનાવી લીધા છે અને હવે આપણે વણીશું થેપલા. એક બાજુ આપણું થેપલું ચેકાઈ ગયું છે. થેપલા ખાવામાં બહુ મસ્ત સોફ્ટ થાય છે. દહીં નાખ્યું હોય ને તો પણ. આમ તો આપણે દૂધી જ નાખીએ છીએ પણ દહીં પણ નાખી શકીએ આપણે સાંજે એક જ ટાઈમ જમવાના હોય ને તો. ચાલો મિત્રો, તો આપણું થેપલું બીજી બાજુ શેકાઈ ગયું છે તો આપણે એને તેલ લગાવી લઈશું બંને બાજુ. તેલ આ બાજુ લગાવશું. પછી આ બાજુ લગાવી લઈશું. મારે તો આ નોનસ્ટિકની લોઢી છે એટલે હું તેમાં જ બધી વસ્તુ બનાવું છું. ભાખરી, થેપલા, ઢોકળી બધું બહુ મસ્ત બને છે. અને મેં અહીંયા મારી પાસે બટર પેપર નથી એટલે મેં અહીંયા છોકરાને ભણવાની નોટ આવે ને એમાંથી કાગળ કાપી લીધો છે. અને રોટલીના લોટમાં તો ક્યારેય ગરમા ગરમ થેપલા કે કોઈ વસ્તુ મૂકવી જ નહીં, કારણ કે તે પ્લાસ્ટિકની હોય અને પ્લાસ્ટિક ગરમમાં ઉગળે પણ ખરું. એ આપણને ખબર ન હોય, ગરમા ગરમ મૂકેલું હોય. મિત્રો, આ પણ થેપલું આપણે શેકી લઈશું. એમાં સોફ્ટ એવા આપણા થેપલા બનીને તૈયાર છે. જો મિત્રો, કેટલા મસ્ત અને સોફ્ટ બન્યા છે. આપણા કાઠિયાવાડી સ્ટાઇલ ખાવામાં ટેસ્ટી એવા, જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા થેપલા બનીને તૈયાર છે.